હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બનાવીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવા રાયતા મરચાં કે પછી આથેલા મરચાંની રેસીપી। તો આજે આપણે પરફેક્ટ માપ સાથે રાયતા મરચાંને એકદમ બજાર જેવા ટેસ્ટી બનાવતો મસાલો તૈયાર કરીશું, જે સ્વાદ અને સુગંધમાં લાંબા સમય સુધી ખરાબ નહીં થાય। તો એકદમ સિમ્પલ રેસીપી છે, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। એકદમ બજાર જેવા રાયતા મરચાં કે આથેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ જેટલા લીલા મરચાં લીધેલા છે। તો રાયતા મરચાં બનાવતી વખતે આ રીતના થોડા કડક મરચાંની પસંદગી કરવી। સાથે મરચાંના ડીટીયાના ભાગને જોઈએ તો એકદમ ગ્રીન છે, એટલે કે આપણા મરચાં એકદમ ફ્રેશ છે અને આથવા માટે એકદમ પરફેક્ટ છે। તો હવે છરીની મદદથી મરચાંના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને મરચાંને 3 ભાગમાં ડિવાઈડ કરી લઈએ। અહીં આપણે રાયતા મરચાં બનાવતી વખતે આ રીતે મરચાંને મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે। હવે તેમાંથી એક ભાગને લઈ લઈએ અને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને હવે આ રીતના બધા જ મરચાંને કટ કરી લઈએ। તો અહીંયા મેં બધા જ મરચાંને કટ કરી લીધા છે। હવે મરચાંને આથતા પહેલાં આપણે મરચાંને હળદર અને મીઠા સાથે આથવાના છે, જેથી તેની તીખાશ થોડી ઓછી થઈ જાય। હવે તેમાં 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈએ, સાથે તેમાં અંદાજે 2 થી 3 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને મરચાંને મીઠા અને હળદર સાથે સારી રીતે કોટ કરી લઈએ। હળદર અને મીઠા સાથે કોટ કરવાથી હળદરને લીધે મરચાંનો કલર એકદમ સરસ આવશે, સાથે મીઠાને લીધે મરચાંની તીખાશ પણ ઓછી થઈ જશે। હવે તેને ઢાંકીને 1 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ। તો લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે અને હળદર અને મીઠા સાથે આથેલા મરચાંને જોઈએ તો મીઠું એકદમ સારી રીતે મરચાંમાં એબ્ઝોર્બ થઈ ગયું છે। તો હવે આ રીતે બંને હાથ વડે મરચાંને દબાવીને તેનું બધું જ પાણી કાઢી લઈએ અને હવે મરચાંને સારી રીતે કોરા કરી લઈએ। અહીં મસાલો કરતાં પહેલાં મરચાંને કોરા કરવા ખૂબ જ જરૂરી છે। તો આપણા મરચાં કોરા થાય છે ત્યાં સુધીમાં રાયતા મરચાંને એકદમ બજાર જેવો સ્વાદ દેવા માટે મસાલો બનાવવા મેં અહીંયા વજનમાં 25 ગ્રામ અને અડધા કપ જેટલા રાઈના કુરિયા લીધેલા છે। સાથે મેં અહીંયા 10 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધેલા છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલા સૂકા ધાણા લીધેલા છે। તમે તેની જગ્યાએ ધાણાના કુરિયા પણ લઈ શકો છો અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે। લીલી વરિયાળીનો સ્વાદ મસાલામાં સરસ આવે છે અને હવે મસાલાને 2 મિનિટ માટે ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈએ। તો મસાલાને આ રીતે થોડીવાર રોસ્ટ કરવાથી રાયતા મરચાં લાંબા સમય સુધી સારા રહે છે। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો સારી રીતે રોસ્ટ થઈ ગયો છે। હવે રોસ્ટ થયેલા મસાલાને એક પ્લેટમાં લઈ ઠંડો કરી લઈએ। તો અહીં આપણો મસાલો થોડો ઠંડો થઈ ગયો છે। હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને રાયતા મરચાં માટે મસાલાને અધકચરો વાટી લઈએ। તો તમે જોઈ શકો છો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે, જે રાયતા મરચાં માટે એકદમ પરફેક્ટ છે। તો હવે અથાણા માટે આપણે તેલને ગરમ કરવાનું છે। તો મેં અહીંયા અંદાજે 50 ગ્રામ જેટલું તેલ લીધેલું છે। હવે તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ। તો લગભગ 2 મિનિટમાં જ તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને તેલને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈએ। તેલ થોડું હુંફાળું થાય એટલે તેમાં મસાલા કરીશું। તો તેના માટે 1 ચમચી જેટલી હિંગ અને તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। સાથે મસાલાનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચી જેટલી હળદર અને મસાલાના ભાગનું મીઠું એડ કરી દઈએ। આ રીતે મસાલાને તેલમાં સાતળવાથી મસાલાની સુગંધ અને સ્વાદ એકદમ સરસ રહે છે।
એટલે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો અહીં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો તૈયાર થયેલા મસાલાને મરચાંમાં એડ કરી દઈએ અને મરચાંને મસાલાથી સારી રીતે કોટ કરી દઈએ. તો અહીં તમે જોઈ શકો છો આપણા મરચાં મસાલાથી સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કે આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહે તેના માટે એક મોટી સાઇઝના લીંબુનો રસ એડ કરી દઈએ. તો રાયતા મરચાંનો મસાલો કર્યા પછી તેમાં થોડું લીંબુ એડ કરવાથી મરચાં લાંબા સમય સુધી બગડતા નથી. તો આ રીતે પરફેક્ટ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. તો હવે તેને સ્ટોર કરવા માટે મેં અહીં કાચની બોટલ લીધેલી છે. તો હવે તેમાં મરચાંને એડ કરી દઈએ. તો આ રીતે તમે રાયતા મરચાં બનાવીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને હા, વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.